જય માતાજી મિત્રો, આજે તો મારે વાર્તા એક કહેવી છે કે ભગવાન જે કરે ને સારા માટે કરતા હોય છે. તો એક વાર્તા કહી દઉં, તમે મસ્ત સી વાર્તા એમ આખી જોજો, મજા આવી જશે એમ. તો એક રાજા હતો અને એનો એક રાજકુમાર હતો. તો રાજકુમારને તો તલવારબાજીને બધું શીખવાડવું જ પડે, કેમ કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે. એટલે એને એક તાલીમાર્થી રાખ્યો, એટલે જંગલની અંદર શીખવાડવા જતા તલવારબાજી. એટલે તલવારબાજી શીખવાડતા રાજકુમારના હાથનો અંગૂઠો કપાઈ ગયો. એટલે રાજાના રાજકુમારનો અંગૂઠો કપાઈ જાય એટલે કેવું, રાજાને તો ગુસ્સો આવી ગયો. એટલે તાલીમાર્થીને સજા કરી દીધી, જેલમાં પૂરી દો. એટલે એને જેલમાં પૂરી દીધો. એટલે હવે બીજા ભાઈને બોલાવી દીધો કે તલવારબાજી શીખવાડો રાજકુમારને. એટલે બીજો તાલીમાર્થી આવી ગયો અને તલવારબાજી શીખવાડવા માટે જંગલમાં ગયા. ને ત્યાં આગળ આદિવાસી જાતિના પ્રજાના લોકો હતા, તે એમને માતાને બલિ ચડાવવામાં આવતી, જે કુંવારો હોય એમની. એટલે કોને રાજકુમારને પકડી ગયા. એટલે કોને હવે બલિ ચડાવવાની જ હતી, બરાબર. પણ મેં આગળ એક વાત કહેવાનું ભૂલી ગયો કે જે રાજાએ જે પેલા તાલીમાર્થીને સજા કરી હતી ને, તો જે સજા કરી હતી તાલીમાર્થી બોલ્યો કે ભગવાન જે કરે ને એ સારા માટે કરે છે, બરાબર. એટલે જંગલમાં જે પેલા રાજકુમારને પકડી ગયા હતા ને, એટલે કોને એમને હવે બલિ ચડાવવાની જ હતી. એ વાકમાં એમના રાજકુમારનો અંગૂઠો જોઈ ગયા કે આને તો અંગૂઠો કપાઈ ગયેલો છે, તો માતાજીને આવું નિવેદ ચડાવાય નહીં, એટલે આને છોડી દો. અને પેલા ભાઈને પકડી લાયા, જે તાલીમાર્થી નવા આવ્યા હતા ને એમણે પકડી લાયા. એટલે એમની બલિ ચડી ગઈ. એટલે રાજકુમાર તો દોડતો ઘરે આવી ગયો રાજા જોડે. રાજાજીને કીધું કે પિતાજી, જે પેલા તાલીમાર્થી જે હતા ને, એમને જે કહ્યું હતું ને કે જે થાય સારા માટે થાય, એ સાચી વાત છે. કારણ કે મારો અંગૂઠો કપાઈ ગયેલો ને એના કારણથી હું આજે જંગલમાંથી જીવતો આવ્યો છું પાછો. બોલાવો. એને બોલાયો. એને કીધું કઈ રીતના કીધું હતું કે જે થાય સારા માટે થાય છે. એટલે એને કીધું, જો ભગવાન જે કરે ને સારા માટે જ કરતો હોય છે. જો હું જંગલમાં ગયો હોત, આદિવાસી લોકો મને પકડી ગયા હોત, મને ને રાજકુમારને પકડી ગયા હોત, બરાબર. જો તમારા કુંવરનો અંગૂઠો ના કપાણો હોત, તો આજે તમારા રાજકુમારની બલિ ચડી ગઈ હોત, બરાબર. અને એનો અંગૂઠો કપાયેલો હોવાથી એ તો જીવતો આવી ગયો છે, ના કે એ પણ મરી ગયો હોત. એટલે કોઈ પણ કાર્ય કરો તમે, કોઈ બી પ્રોબ્લેમ થઈ જાય પણ એ થતું હોય ને એના પાછળનું કંઈક રીઝન હોય છે. ભગવાન તમારા માટે કંઈક સારું વિચારતા હોય છે.